હાલો મિત્રો, આજે આપણે જે છે એ થોડીક મેગેઝિન વિશે માહિતી જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અર્થસંકલન મેગેઝિન, પછી યોજના મેગેઝિન અને જે ગુજરાત પાક્ષિક આવે છે એ ઘરે કઈ રીતના મગાવવું. તો આજે ત્રણેય મેગેઝિન વિશે તમને જણાવી દઉં, જેથી કરી નવા વિદ્યાર્થી મિત્રો છે એને પણ ખ્યાલ આવે અને જૂના વિદ્યાર્થી મિત્રો જેને મગાવ્યું હોય એ પણ મગાવી શકે છે. અહીંયા પહેલા અર્થસંકલન વિશે માહિતી તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો અર્થસંકલન માટેનું પૂછે છે, કારણ કે આ મેગેઝિન જે છે એ ગવર્મેન્ટ માન્ય છે અને ક્યાંય બીજી બુક સ્ટોરે અથવા એવી રીતના બહુ ઓછી મળે છે. તમારે ઓનલાઈન જ મગાવવી પડે છે. અહીંયા તમને એડ્રેસ જણાવી દઉં કઈ રીતના મગાવવાની. તો લવાજમથી ખાસ કરીને મગાવો. હું એ રીતના મગાવું છું. લવાજમ મની ઓર્ડર ભરીને તમે મગાવી શકો છો. ખાસ કરીને એડ્રેસ આ એક રાખવું: અર્થસંકલન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રોફેસર એસબી વોરા, B31, પાર્થ એપાર્ટમેન્ટ્સ, ગુજરાત સોસાયટી, અમદાવાદ. આ રીતના તમારે ગુજરાતીમાં એડ્રેસ લખવાનું. લવાજમમાં જે તમે ફોર્મ ભરશો એમાં તમારે ખાસ કરીને એડ્રેસ લખવું અને બાકી તમે તમારી ડિટેલ, ઘરનું એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ એ બધું તમારે લખી દેવાનું અને કહેવાનું મારે લવાજમ ભરવાનું છે મની ઓર્ડરથી, એટલે તમારે લખવાનું. અને જો તમે ગુજરાતીમાં લખો તો કઈ તકલીફ નથી, પણ જો અંગ્રેજીમાં લખો તો ખાસ કરીને સ્પેલિંગ આ ખાસ ધ્યાનમાં રાખજો. એથી ચાલુ કરજો. અર્થસંકલન આ રીતના તમે લખજો. જો તમે ચેક અથવા બેંક ડ્રાફ્ટથી તમે જો ફી ભરતા હોય આની તો, બાકી જો તમે ગુજરાતીમાં ફી ભરતા હોય, ચેકમાં લખતા હો ગુજરાતીમાં, તે આનું નામ અર્થસંકલન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ આખે આખું આ પૂરું નામ લખવાનું છે, ખાલી અર્થસંકલન નથી લખવાનું. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ચેક ઉપર તમે ગુજરાતીમાં લખશો તો કઈ પ્રોબ્લેમ નથી, પણ જો ઇંગ્લિશમાં લખો તો આ રીતના લખજો, તો જ તમારો ચેક પાસ થશે. આવી રીતના એક છે. બાકી તમારે લવાજમ મની ઓર્ડરથી જ ભરી દેવાનું. બેંક ડ્રાફ્ટ, પેમેબલ, એટ પર ચેકથી એવી રીતના હું નથી ભરતો. હું લવાજમ મની ઓર્ડરથી જ ભરું છું. કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં તમારે જવાનું અને કહેવાનું કે મારે અર્થસંકલનનું મેગેઝિન લવાજમ ભરવું છે, એટલે તમને ફોર્મ આપશે, એ તમારે ફોર્મ ભરીને પાછું દઈ દેવાનું. અને એમાં ફી તમને જણાવી દઉં. ફી જે છે એ વ્યક્તિઓ માટે, એટલે વિદ્યાર્થીઓ માટે, વ્યક્તિઓ માટે ₹180 છે. એટલે ₹180 તમારે ભરવાના. બાકી ક્યાંય પોસ્ટ ઓફિસનો ચાર્જ થતો હોય છે એ તમને જણાવી દેશે. બાકી ₹180 ફી છે અને બાકી પોસ્ટ ઓફિસનો ચાર્જ જે ₹8-10 છે એ તમને કહી દેશે. આવી રીતના ખાસ કરીને એક અર્થસંકલન મેગેઝિન છે. હવે આ મેગેઝિન છે એમાં અર્થસંકલનની માહિતી આવે છે, કરંટ અફેરની માહિતી આવે છે, સારા એવા ટોપિક બધા કવર થતા હોય છે. તો ખાસ કરીને આ જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે, મેન્સની તૈયારી કરે છે, તેના માટે સારી આ ઉપયોગી બની શકે છે. બીજું એક ગુજરાત પાક્ષિક આવે છે. તો ગુજરાત પાક્ષિકને ઘણા વિદ્યાર્થી મિત્રો ફોન કરે છે અથવા ઓલું આવે છે મેસેજમાં. તો અહીંયા જે છે એ ₹50 વાર્ષિક લવાજમ છે. એનો વાર્ષિક જ ભરવાનું હોય છે આમાં, અને ₹6 પોસ્ટ ઓફિસ ચાર્જ હોય છે. હવે આ પણ તમે ગુજરાતની કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો. સર્વિસ ચાર્જ એટલે ₹6 લેશે. ટોટલ ₹56 છે. ભાવ વધ્યો હોય તો ખ્યાલ નથી, બાકી એટલો ભાવ છે અત્યારે. કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ગુજરાત પાક્ષિકનું મારે લવાજમ ભરવું છે. ફોર્મ નથી ભરવાનું, ઓનલાઈન જ ભરાતી હોય છે. તો ખાસ કરીને ધ્યાન રાખવું. અને જો લવાજમ તમારે ભરવું હોય તો ખાસ કરીને એડ્રેસ તમારે વ્યવસ્થિત ગુજરાતીમાં લખીને આપી દેવાનું અને જે રીતના એ ફી કહે એ રીતના ફી તમારે એને જમા કરાવી દેવાની. ઓનલાઈન એની થતી નથી એ મને ખ્યાલ નથી, કારણ કે અહીંયા પણ ઓનલાઈન એવું લખેલું નથી. બધી માહિતી ખાચર તમે જોઈ શકો છો. ગુજરાત પાક્ષિકનો લવાજમ જિલ્લાની માહિતી ખાતાની કચેરીમાં પણ સ્વીકારવામાં આવશે. બીજી મુંબઈમાં આ જગ્યાએ પણ સ્વીકારવામાં આવશે. તો તમારે ઓફલાઈન જ ભરવાનું હોય છે. ઓનલાઈન આમાં કાંઈ સુવિધા નથી ગુજરાત પાક્ષિક ભરવાનું. આ રીતના એક છે. આ પણ તમે મગાવી શકો છો. આમાં ગુજરાતનું કરંટ અફેર આવે છે અને સારી માહિતી અપડેટ કરવામાં આવતી હોય છે ગુજરાતને લગતી. દર મહિનામાં 2 વખત પ્રકાશિત થતું હોય છે. આવી રીતના એક આ ગુજરાત પાક્ષિક છે. એના વિશે તમને મેં માહિતી જણાવી. બીજું એક હજી એક મેગેઝિન છે, યોજના મેગેઝિન. તો આ જે છે તમારે ઓનલાઈન એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો આ સાઇટ ઉપર જઈ યોજના government.in ઉપર જઈને તમે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ડાઉનલોડ કરી શકો છો. અને જો તમારે કોઈ પણ બુક સ્ટોલે છૂટા નકલ જોતી હોય, છૂટી નકલ, તો ₹22 દઈને તમે લઈ શકો છો. અને આનું પણ લવાજમ તમારે ભરવું હોય તો ₹434 છે એનો લવાજમ. અહીંયા પૂરેપૂરી આ ડિટેલ આપી છે. આ રીતના તમારે લવાજમ ભરવાનું હોય છે. તમે જોઈ શકો છો અહીં કઈ રીતના ડિટેલ માહિતી આપવામાં આવેલી છે. તમારું જે છે ચેકમાં જે નામ ને એડ્રેસ લખવાનું, બેંકનું ફી લખવાની અને તમારું નામ, સરનામું, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બધું લખવાનું. અને આવી રીતના તમે લવાજમ ભરી શકો છો વર્ષનું. અને જો તમારે આ લેવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો ઘરે બેઠા પણ તમને મળી જશે. પણ આનો કુરિયર ચાર્જ લાગશે, કારણ કે ₹22 છે એટલે. અને આમાં પણ તમારે વાર્ષિક રીતના મગાવવું હોય તો પણ તમે બુક સ્ટોર વાળા જોડે વાત કરી શકો છો. આ પણ એક સારું એવું મેગેઝિન આવે છે અને કરંટ અફેર, ભારતને લગતી માહિતી આવે છે. યોજનાઓ ઘણી બધી કવર થતી હોય છે. તમે આ ટોપિક જોઈ શકો છો કે આવા બધા ટોપિક દર વખતે મહિનામાં એક વખત પ્રકાશિત થતી હોય છે. એટલે વૈશ્વિક સ્તરે ભારતીય એનિમેશન, તકો, પડકારો, પ્રગતિ, આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ જે છે કે માહિતી આવી રીતના આવતી હોય છે, જે આપણે પરીક્ષા લગતી ઉપયોગી બની શકે છે. આવી રીતના તમે મેગેઝિન વિશેની માહિતી હતી. જો હજી પણ કાંઈ પણ તમને સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો. અને આવી રીતના એક આ ગુજરાત અર્થસંકલન, ગુજરાત પાક્ષિક અને યોજના વિશેની આપણે આ વિડીયો બનાવ્યો હતો, જેથી કરી વિદ્યાર્થી મિત્રો લાભ
થઈ શકે છે. વિડીયો ગમે તો ખાસ કરીને તમે લાઈક કરી આપજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી આપજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ સારી એવી મદદરૂપ થઈ શકે. આ ત્રણેય મેગેઝિન પરીક્ષા પાસ કરવામાં ઘણી બધી ઉપયોગી બની શકે છે. જો તમે ઇકોનોમીમાં સારી એવું માહિતી મેળવવા માંગતા હોય તો ઇકોનોમી પણ મગાવી શકો છો, અર્થસંકલન. બાકી ગુજરાત પાક્ષિક અને યોજના તમે રીડ કરો તો પણ સારામાં સારું છે. આવી રીતના એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપવા વિનંતી. અને ચેનલમાં ક્લાસ 3 જીપીએસસી નું બુકલેટ આપેલું છે, તો એમાં પણ પ્લેલિસ્ટમાં જઈને તમે એ પણ જોઈ શકો છો. થેન્ક યુ.